ઇન્સ્યોરન્સ એડવાઇઝર સ્નેહલ સાની નીડવાઇઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો. આજે આપણે ડિસ્કસ કરીશું કે કેવી માનસિકતાવાળા લોકો મેડિક્લેમ પોલિસીનું પ્રીમિયમ આખી જિંદગી ભરી શકે છે. તો મિત્રો, મેડિક્લેમ પોલિસી આજે જનરલ ઇન્સ્યોરન્સમાં વાક્યાત છે કે ભાઈ વીમામાં ફાયદો નથી, વીમો જોખમ સામે રક્ષણ આપે છે. એ મેડિક્લેમ, ફોર વ્હીલર, ગોડાઉન, દુકાન, ઓવરસીઝ, મરીન, ઘર, આજે જનરલ ઇન્સ્યોરન્સ કોઈ નહીં, WC પોલિસી, કામદારોના વીમા, આ બધું જ બરાબર. તો આ બેનિફિશિયલ પોલિસી નથી, એમાં વીમામાં ફાયદો નથી, વીમો જોખમ સામે રક્ષણ આપે છે. અને મોટા ભાગમાં પ્રીમિયમ જેમાં જ્યાં ખાતે એમાં સસ્તું હોય છે પણ બેનિફિટ બહુ મોટા હોય છે જ્યારે જોખમ થાય ત્યારે. તો મેડિક્લેમ પોલિસીમાં બી પ્રીમિયમ આપણે જે ભરીએ છીએ રિફંડેબલ નથી હોતું. તેથી ઘણી વખતે પ્રીમિયમ વધે તો કસ્ટમરો ખચકાટ અનુભવતા હોય છે. તો એના લીધે મેં એક ચોપડી લખેલી છે નાની, કે એક પેમ્પલેટ જે તમે કદાચ મારા ઓફિસે વિઝિટ મારી હોય તો સ્ટાફ રૂમ જ્યાં બેસે છે, મારા સ્ટાફ બેસે છે, પાછળ હેડિંગ લગાવે છે બધા. તો મારા આ રામબાણ વાક્યો ક્લાયન્ટોને, ગ્રાહકોને મેડિક્લેમ પોલિસીનું પ્રીમિયમ આખી જિંદગી પર આવશે. તો એ રામબાણ વાક્યો કયા છે, તો કેવી માનસિકતાવાળા લોકો એ રામબાણ વાક્યોથી પ્રીમિયમ કેવી રીતે આખી જિંદગી ભરી શકે. તો એમાં નંબર 1 છે કે મેડિક્લેમ પોલિસીનું જ્યારે પ્રીમિયમ આવે ત્યારે એવી માનસિકતા રાખવી કે આ એક વન ટાઈપ ઓફ ડોનેટ છે, ધર્માદુ કહ્યું. આપણે જિંદગીમાં જેટલું કમાઈએ છીએ ને, સારું કમાવતા હોય તો એમ કહે છે દરેક 5-10% દાન કરવું. તો આપણે એ દાન થોડું ઓછું કરીને મેડિક્લેમનું પ્રીમિયમ વધે છે તો ત્યાં થોડું વધારવું, આ સ્વાર્થી દાન છે. પણ આપણે એવું વિચારવાનું કે મારો ક્લેમ નહીં આવવો જોઈએ, બીજાનો આવશે. કે હું પોતે બી મેડિક્લેમનું પ્રીમિયમ સારું એવું ભરું છું, 6 જણનું, 6 વ્યક્તિઓનું ઘરનું. જ્યારે મારું મેડિક્લેમનું પ્રીમિયમ આવે ત્યારે હું મંદિર જાઉં ત્યારે ભગવાનને એમ જ કહું કે આજે પ્રીમિયમ ભરવાનું છે, તો મારી નહીં તો બીજાની દવા તો થશે, મારે બીમાર નથી પડવું, મારા કોઈ ફેમિલીને બધાને સાચવજે. કારણ કે વીમામાં ફાયદો નથી, વીમો જોખમ સામે રક્ષણ આપે છે, પણ જોખમ ઘણી વખત એવા થઈ જાય છે કે મેડિક્લેમ પોલિસી તો ગરબાડ સાફ થઈ જાય. તો આપણે એવું વિચારવું, આમ બી ઇન્સ્યોરન્સ કંપનીઓ તો કમાતી નથી, 100ની સામે 100, 150, 200% ક્લેમ રેશિયો હોય છે. ખરેખર તો 100 રૂપિયા પ્રીમિયમ લે તો 10%, 15% પ્રીમિયમ એની જોડે બચવું જોઈએ, એ પણ બચતું નથી. તો આપણે તો આપણા મિત્રની કે ઇન્ડિયામાં કોઈ બી વ્યક્તિની દવા તો થશે એમ કરીને વિચારીને આ પ્રીમિયમ ધર્માદુ કરી, વન ટાઈપ ડોનેટ, એવી માનસિકતા રાખીને ભરવું, બરાબર છે. નંબર 2, રામદેવ બાબાને ઘણા લોકો પૂછે છે પ્રાણાયામવાળા કે હું તો ઘરનું ખાઉં છું, બહારનું ક્યાં ખાઉં છું. ભાઈ, ઘરનું ખાઓ કે બહારનું ખાઓ, કિડની છે, કેન્સર છે, એવા ઘણા બધા બીમારીઓ એવી છે મિત્રો કે દર વખતે 5-7 લાખ 8 લાખ ખર્ચો આવે, બરાબર છે. માણસ જીવે તો છે પણ દવાના પૈસા ક્યાંથી લાવવા. તો એકવાર તમે જ્યારે મેડિક્લેમ પોલિસી લો છો ત્યારે હેલ્ધી છો અને પછી ગમે ત્યારે કેન્સર કે કંઈ બી આવે છે તો તમારે 25-30 હજાર પ્રીમિયમ અને દર વર્ષે 6-7 લાખ ખર્ચો આવે તો બી કંપની આપવો પડે. કંપની એમ નહીં કરી શકે કે પ્રીમિયમ હું રિન્યૂ નહીં કરું. ખાલી બેંક થ્રુ પોલિસી એવી છે કે ઓનલાઈન વેચાતી પોલિસી આખી જિંદગી રિન્યૂ ના થાય. એજન્ટ થ્રુ ડાયરેક્ટ કંપનીથી જે પોલિસી વેચાતી હોય એ ક્યારેય બંધ નહીં કરી શકે, ક્યારેય ના નહીં પડી શકે. તો એના માટે તો ખૂબ જ ફાયદો છે. તો માઇન્ડમાં એવું વિચારવાનું કે મારે 25-30 હજાર 35 હજાર પ્રીમિયમથી 5-7 લાખ 10 લાખનું રિસ્ક કવર લે છે ને કંપની, બરાબર છે. તો એ રીતે એવી માનસિકતાવાળા લોકો પ્રીમિયમ ભરી શકે છે. બીજું, આજે મિડલ ક્લાસથી માંડીને આપણે ધીરુભાઈ અંબાણીની વાત કરીએ, 72 યર્સ જીવ્યા છે. એ તો એમને જેટલું કમાણી કરી એના કેટલા ટકા વાપર્યા છે? 0.00 કેવી રીતે? તો એવરેજ માણસ એક્સપાયર થઈને એની ડેડ બોડી બહાર નીકળે ને ત્યારે આપણે વિચારવાનું કે આ ભાઈ કેટલા પૈસા બચાવ્યા હશે, બરાબર છે. જેટલા વાપરે એના જ આપણે માલિક છીએ અને એ જ મજા છે. તો હું એમ નથી કહેતો, પણ 125 રૂપિયા વાપરતા હોય લોકો તો ઘણી વખત ડેડ બોડી બહાર નીકળે ત્યારે વિચારે તો 100 રૂપિયા કમાય તો 25 રૂપિયા વાપર્યા નહીં હોય એને. એક જ છે બચાવવું. કારણ કે માણસ એવું વિચારે કે હું 500 વર્ષ જીવવાનું, પણ એવું નથી. 100 વર્ષથી પ્રેક્ટિકલી વિચારીએ તો વધારે આયુષ્ય છે જ નહીં આપણું. તો આપણે 25 ને 35 વાપરવાના. અને કોઈ એવું કહેવાનું નથી તમે કે મેડિક્લેમ પોલિસી પ્રીમિયમ ભરવું એ ખરાબ કરો છો, અને તો કહેવાનું કે ભાઈ તું જવાબદારી લે છે મારી, બરાબર છે, એટલે આપણે ભરવાનું. તો અમારા રામબાણ વાક્યો જે મેં એક નાની ચોપડી લખી છે તો એમાં લોજિક એનો ટૂંકસાર છે આ.
તો સબકન્શિયસ માઇન્ડમાં આ જે રામબાણ વાક્યો તમે ફિટ કરશો તો આખી જિંદગી 100% કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો રજા લઉં છું મિત્રો. આજે અહીંયા જ વિરામ લઈએ. તમને ખ્યાલ જ છે કે મારું નામ સ્નેહલ શાહ છે. 2007થી આવકાર ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્યોરન્સ નામની મારી ફર્મ છે, જેમાં લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ એમ મળીને 100+ કંપનીની એજન્સી છે, જેના દ્વારા નીડ વાઇઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગ અમે કરી આપીએ છીએ. તેમજ 2023થી 4 નિઃશુલ્ક સેવાઓનું અમે આયોજન કર્યું છે. મારા ત્યાં માનવ ધર્મનું કામ થાય છે શનિવારે 12 થી 6 મારી ઓફિસે. તો કમ ટુ માય ઓફિસ એન્ડ ગેટ ધ બેનિફિટ. થેન્ક યુ વેરી મચ.